વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાની ખાસ આગેવાનીમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને મહાયુતિને મળેલ ભવ્ય જીત બદલ વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે। વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાની હેઠળ ગુજરાત વિધાનસભાની વાવ બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત બદલ તેમજ મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ અને મહાયુતિના જે મળેલ પ્રચંડ સમર્થન છે તેની સાથેની ઐતિહાસિક જીત બદલ ખાસ ફટાકડા ફોડાયા, મીઠાઈ ખવડાવવામાં આવી અને વિજયોત્સવ મનાવવામાં આવ્યો। ખાસ તબક્કે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના મહામંત્રી કમલેશભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપરાંત જિલ્લા સંગઠન, વલસાડ તાલુકા, શહેર સંગઠનના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા, વિજયોત્સવ મનાવ્યો। સામાન્ય ચૂંટણી, ઝારખંડની સામાન્ય ચૂંટણી અને સાથે ઉત્તર પ્રદેશ, ગુજરાત અને અન્ય પ્રદેશોની જે પેટા ચૂંટણીઓ હતી એનું પરિણામ આજે ડિક્લેર થયું છે। એની અંદર મહારાષ્ટ્ર ચૂંટણીની જો વાત કરીએ તો એક ભારતીય જનતા પાર્ટી અને એની સંયુક્ત જે યુતિ હતી એ યુતિ એટલે એની અંદર શિવસેના અને એનસીપીની જે ટીમ હતી એ ત્રણ પાર્ટી મળીને જે ઐતિહાસિક વિજય મેળવ્યો છે અને 228 ઉપરાંતની જે સીટો મેળવી છે અને એની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ 146 જેટલી સીટો એકલા હાથે પણ મેળવી છે। પરંતુ જે આ યુતિ હતી મહાગઠબંધનનું જે હતું એ મહાગઠબંધનના લઈને એક ઐતિહાસિક વિજય અને સતત ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીની મહારાષ્ટ્રની અંદર સરકાર બનવા જઈ રહી છે। એથી એ વિશેષ ગુજરાતની જે વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી હતી એ પણ ખૂબ જ મહત્વની હતી, કારણ કે પ્રદેશના યશસ્વી અધ્યક્ષ માનનીય સી.આર. પાટીલ સાહેબે જ્યારે વિધાનસભાની સામાન્ય ચૂંટણી હતી ત્યારે 182ની અંદરથી 156 સીટ મેળવી હતી। ત્યાર પછી 5 વિધાનસભાની પેટા ચૂંટણીઓની અંદર પણ ભારતીય જનતા પાર્ટી લીડ મેળવી છે, એટલે એ કુલ 161 થઈ અને આજની આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની સાથે કુલ 182ની અંદરથી 162 વિધાનસભા ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને આવી છે। ન ભૂતો ન ભવિષ્ય એ રીતે પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબે આ જે સિદ્ધિ મેળવી છે એ સિદ્ધિ હંમેશા એમને આ યાદ રાખવામાં આવશે। આમ સમગ્ર ભારતની અંદર યુપી હોય, બિહાર હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, તમામે તમામ ભારતીય જનતા પાર્ટીની સરકારની જે મુખ્ય ચૂંટણીઓ હતી એ પેટા ચૂંટણીઓ હતી એની અંદર ભારતીય જનતા પાર્ટીનું જે કમળ ખીલ્યું છે, ભારતીય જનતા પાર્ટીનો જે કેસરીયો લહેરાયો છે અને જે એક સૂત્ર હતું એ સૂત્રને સાર્થક કરીને ભારતીય જનતા પાર્ટીએ જે વિજય મેળવ્યો છે, ઐતિહાસિક વિજય મેળવ્યો છે, એનાથી સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે કઈ રીતની ઉજવણી કરવામાં આવી?